नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने सौथी मोटा समाचार। जी हाँ मित्रों, सोना अने चांदीना भावनी वात करीए तो सोना चांदीनी किंमतोमां ताजेतरमां जोरदार घटाडो जोवा मळी रह्यो छे। परंतु शुं आप बधा जाणो छो के हजू पण आगामी दिवसोमां सोना चांदीनी किंमतोमां मोटो घटाडो जोवा मळी शके छे अने आ घटाडो क्यारे थशे अने सोना अने चांदीनी खरीदी क्यारे करवी जोईए, जेनी तमाम माहिती આપણે આજના આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ। જેની સાથે વાત કરીએ તો મિત્રો એક દિવસે કિંમતી ધાતુઓના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો હવે સોનું જે છે એ આગામી દિવસોમાં ક્યારે ખરીદવું જોઈએ અને રોકાણ કરવા માટે પણ સોનાની પસંદગી ક્યારે કરવી જોઈએ, જેની તમામ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। તો સૌપ્રથમ તો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી वीडियो ने लाइक करवानुं भूलशो नहीं मित्रों। तो आज रोजनी बात करिए तो हालनो घटाडो जे छे ए मात्र घटाडो ज छे, परंतु आगामी दिवसोमां मार्केटमां अचानक बदलाई शके छे ने सोनू जे छे ए जोरदार घटतुं जोवा मळे तेवी संभावनाओ जोवा मळी रही छे। तो सोनानी किंमतोमां केवी रीते घटाडो थशे जेनी पण माहिती मेळवी लईए। तो मित्रों, जान्युआरीमां रेकोर्ड ऊंचाई पर पहोंच्या बाद सोनाना भावमां नोंधपात्र घटाडो थयो छे। एवामां यूबीएससी નું માનવું છે કે આ ઘટાડો લાંબો સમય નહીં રહે અને જાણકારોના જણાવ્યા અનુસાર રોકાણકારોની વધતી જતી ખરીદી અને વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સતત સોનાની ખરીદી અને વર્ષના અંતમાં સુધીમાં અમેરિકન ડોલર નબળો પડવાના કારણે સોનાના ભાવમાં ફેરફાર નોંધાઈ શકે છે। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે હાલ અત્યારે રોકાણકારોની ડિમાન્ડ માર્કેટમાં વધી રહી છે, જેમ કે શેર બજારના રોકાણકારો કે પછી નિફ્ટીના રોકાણકારો હોય, બધા જ લોકો જે છે એ હાલ અત્યારે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। પરંતુ શું મિત્રો આપ જાણો છો કે સોનાની કિંમતોમાં સતત ઘટાડો થવાના કારણે લોકો વિચારમાં પડી ગયા છે। તો આ ઘટાડો કેટલો થયો અને આજના તાજા બજાર ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે સવારે માર્કેટમાં 1 ગ્રામ સોનું જે છે એ 13,086 માં, જ્યારે 10 ग्राम 1,30,860 में, જ્યારે 100 ग्राम 13,08,600 में जोवा मळी रह्युं छे। त्यारबाद 24 केरेट सोनाना भावनी पण माहिती मेळवी लईए। तो आजरोज जेमां पण घटाडो नोंधाईने 1 ग्राम 14,276 में, જ્યારે 10 ग्राम 1,42,760 में, જ્યારે 100 ग्राम 14,27,600 में। तो मित्रों हवे सवाल ए थाय छे के चांदीनी किंमतोमां કેટલો ઘટાડો નોંધાયો અને ચાંદી આજે માર્કેટમાં કેટલી સસ્તી થઈ ગઈ છે, જેની પણ માહિતી મેળવી લઈએ। તો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,22,100 રૂપિયામાં જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે જો તમે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં વધારો થશે કે ઘટાડો, જેની પણ માહિતી આપણે આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ। तो मित्रों हाल बात करी लईए तो यूबीएससी नो अंदाज छे के वर्ष 2026 ना अंत सुधीमां सोनू जे छे ए मार्केटमां $5,500 सुधी ट्रेड थतुं जोवा मळे तेवी संभावनाओ पण जोवा मळी रही छे। जेम के बात करीए तो मित्रों मजबूत रोकाणनी मांग, जेनी साथे सेंट्रल बेंकनी सतत खरीदी अने आगळ जता डॉलरमां संभावित नबळाई सोनाना भावने टेको आपी शके छे अने आ बधा ज कारणोथी सोनानी किंमतोमां વધારો થતો હોય છે। તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે અને કયા કારણોથી સોનું સસ્તું થશે, જેની પણ તમામ માહિતી મેળવી લઈએ। તો મિત્રો ખાસ કરીને જાણકારોના જણાવ્યા અનુસાર જો સોનાની માંગ માર્કેટમાં ઘટતી જોવા મળે, જેની સાથે જ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે યુએસ ડોલર જે છે એ માર્કેટમાં જોરદાર મજબૂત બની રહ્યો છે અને આગામી દિવસોમાં ડોલર આવી જ રીતે મજબૂત બનતો જોવા મળે તો હજુ પણ સોના જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે। જેની સાથે જો વાત કરીએ તો મિત્રો જો તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોના ચાંદી જે છે એ આગામી દિવસોમાં હવે ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે મજબૂત
અમેરિકન ડોલર અને વ્યાજદરો લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકાઓ જોવા મળી રહી છે અને જેના લીધે કિંમતી ધાતુ સોનામાં પણ ઘટાડો થતો હોય છે। તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો સતત ને સતત રોકાણકારો જે છે એ સવાલ કરી રહ્યા છે કે સોનામાં રોકાણ કરવું જોઈએ કે પછી ચાંદીની કિંમતોમાં। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આ ટૂંક જ સમયગાળા દરમિયાન ચાંદી જે છે એ 2.5 લાખની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી, પરંતુ એક જ ઝાટકામાં ઘટાડો નોંધાઈને ચાંદી માર્કેટમાં ભયંકર સસ્તી થઈ ગઈ છે। તો રોકાણ માટે ચાંદી ખરીદવું જે હાલ જોખમી બની શકે છે અને જો તમે સોનામાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ દરમિયાન સોનામાં રોકાણ કરવું જોઈએ। તો રોકાણ કરતી વખતે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ થોડી માહિતી મેળવી લઈએ। તો મિત્રો આપણે જ્યારે પણ રોકાણ કરવા માટે સોનાની ખરીદી કરીએ છીએ તો સોનું ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે। જ્યારે ઘણા બધા લોકો જે છે એ સોનામાં રોકાણ માટે પણ પ્લાનમાં ગોઠવતા હોય છે તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે રોકાણ કરવાનો પ્લાન કરો છો તો તમે એસઆઈપી પ્લાન્ટ મુજબ પણ રોકાણ કરી શકો છો। તો એસઆઈપી પ્લાન્ટ જે છે એટલે કે સિસ્ટમેટિક ઓટોમેટિક પ્લાન। જી હા મિત્રો, વાત કરી લઈએ તો જો તમે 5 લાખ સુધીનું રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલના ઘટાડામાં તમે 20% સુધીનું રોકાણ કરી શકો છો અને જ્યારે પણ સોના ચાંદીની કિંમતોમાં આગામી સમયગાળા દરમિયાન ફેરફાર જોવા મળે તો તમે ધીમી ગતિએ રોકાણમાં વધારો કરી શકો છો। તો આ મુજબ જો તમે રોકાણ કરો છો તો એસઆઈપી પ્લાન્ટ મુજબ તમને વધારે ફાયદો થઈ શકે છે અને લાંબા ગાળા દરમિયાન તમારે રૂપિયા પણ નથી રોકવા પડતા। જ્યારે જાણકારો સતત ને સતત જણાવી રહ્યા છે કે સોનું જે છે એ એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને લોકો જે છે એ સતત ને સતત સોનું ખરીદવાનો પણ પ્લાન બનાવી રહ્યા છે। પરંતુ હાલ વાત કરી લઈએ તો મિત્રો જો હવે આગામી દિવસો દરમિયાન શેર બજાર અને નિફ્ટીમાં તેજી બાદ મંદીનો માહોલ જોવા મળે તો પણ જેની અસર સોનાની કિંમતોમાં નોંધાઈ શકે છે। અને હાલ વાત કરીએ તો મિત્રો રોકાણ કરતા લોકો જે છે એ હાલ અત્યારે ખૂબ જ વિચારમાં પડી ગયા છે કે સોનું જે છે એ માર્કેટમાં ધડાધડ તૂટી રહ્યું છે તો શું હવે રોકાણ માટે સોનું ખરીદવું યોગ્ય બની શકે છે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જ્યારે પણ તમે રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સોનાની બજારમાં તેજી જોવા મળતાની સાથે તમે રોકાણ કરી શકો છો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો પણ થઈ શકે છે અને સોનું જે છે એ માર્કેટમાં જ્યારે પણ મોંઘું થતું જોવા મળે ત્યારે વધારામાં તમારે રોકાણ માટે સોનાની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ મિત્રો આજના સૌથી મોટા તાજા સમાચારોની પણ વાત કરી લઈએ તો સોનાના ભાવ વધવા પાછળ મોટા કારણો। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો વિશ્વભરની સેન્ટ્રલ બેંકો સતત ને સતત સોનું ખરીદી રહી છે। ત્યારબાદ બ્રોકરેજનું માનવું છે કે આગળ પણ સોનાને સપોર્ટ મળતો રહેશે તો દુનિયામાં હજુ પણ સોનાની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। જ્યારે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો અમેરિકાની બજેટ ખાધ સતત વધી રહી છે જેના લીધે પણ સોના ચાંદીની કિંમતોમાં અસર પડી રહી છે। તો હવે આગામી દિવસોમાં જો તમે સસ્તું જ સોનું ખરીદી રહ્યા છો ને સોના ચાંદીની કિંમતોમાં ક્યારે વધઘટ થશે જેની જો તમે તમામ માહિતી મેળવવા માંગતા હોય તો જેની તમામ માહિતી આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડ સિલ્વર રેટ ડેઈલી દ્વારા રોજબરોજના વિડીયોમાં તમને સોના ચાંદીના તાજા ભાવ જેની સાથે એનાલિસિસ કરી અને સોનું ક્યારે ખરીદવું જોઈએ જેની તમામ માહિતી રોજબરોજના વિડીયોમાં મળતી રહેશે। અને સોનું જે છે એ હાલ જોરદાર તૂટી રહ્યું છે ને ક્યાં સુધી ઘટશે જેની પણ માહિતી આપણે રોજબરોજના વિડીયોમાં મેળવતા રહીશું। તો હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે સોના ચાંદીની માહિતી મેળવીશું।